નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 9નું સોલ્યુશન જોઈએ છે, જેના ઓલરેડી 2 વિભાગ છે તે આવી ગયા છે. બરાબર, આજે આપણે વિભાગ સી ની વાત કરવાના છે. ચાલો, તો પહેલો છે એવી વિઘટન પ્રક્રિયાના એક સમીકરણ આપો જેમાં ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપમાં ઉર્જા આપવામાં આવતી હોય. તો વ્યાખ્યા લખી છે. બરાબર, તમને ખાલી સમીકરણો કીધા છે. તો FeSO4 ગરમ કરો તો Fe2O3 પ્લસ SO2 પ્લસ SO3. વિદ્યુત વિભાજન, વિદ્યુત પ્રવાહ પસાર કરીને કરવામાં આવતું વિભાજન 2H2O વિદ્યુત પ્રવાહથી 2H2 પ્લસ O2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે એને પ્રકાશીય વિઘટન AgBr અથવા AgCl સૂર્યપ્રકાશની હાજરીમાં 2Ag પ્લસ Br2. ત્રણ કસનળી ABC અલગ અલગ નામ આપો. ત્રણેય કસનળીમાં લોખંડની ખીલી મૂકો. કસનળી એમાં થોડું પાણી ઉમેરી અને એના મોં ઉપર બૂચ લગાડી દો. બીમાં ઉકાળેલું પાણી ભરો અને 1 ml તેલ ઉમેરી અને પછી બૂચ લગાવો. સીમાં થોડોક નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ લો અને કસનળી ઉપર બૂચ લગાડો અને ત્રણેય કસનળીમાંના પ્રક્રિયાનું અવલોકન કરો અને એના સંદર્ભમાં કારણ અને નિર્ણય લખો. તો કે કસનળી એ માં રાખેલી ખીલીને કાટ લાગશે, કસનળી બી અને સી માં રાખેલી ખીલીને કાટ લાગશે નહીં. કાટ લાગવા માટે ધાતુ હવા અને પાણીના સંપર્કમાં આવવી જરૂરી છે. આ પ્રવૃત્તિ પરથી કહી શકાય કે કસનળી એમાં રાખેલી ખીલી એ હવા અને પાણીના સંપર્કમાં છે એટલે એને કાટ લાગ્યો. જ્યારે કસનળી બીમાં લોખંડની ખીલી માત્ર પાણીના સંપર્કમાં છે અને સીમાં ખાલી શુષ્ક હવાના સંપર્કમાં છે. બરાબર, આથી કસનળી બી અને સીમાં કાટ લાગતો નથી. ચાલો, 40માં ધાતુના કોઈ પણ 2 રાસાયણિક ગુણધર્મો કીધા છે. ધાતુના 4 છે. બરાબર, ધાતુની ઓક્સિજન સાથે, એસિડ સાથે, પાણી સાથે અને વિસ્થાપન. તો એમાંથી 2 કે 3 લગભગ અહીંયા આપી છે તમને. બરાબર, 4 આપી છે, તમારે કોઈ પણ 2 છે તે લખવાની છે. ચાલો, ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા તો કે ધાતુના ઓક્સાઇડ બને. ધાતુ પ્લસ ઓક્સિજન, ધાતુના ઓક્સાઇડ. કોપરને હવામાં ગરમ કરો ત્યારે ઓક્સિજન સાથે સંયોજન કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે. CuO પ્લસ O2 CuO, Mg પ્લસ O2 MgO, L પ્લસ O2 L2O3. અધૂરી છે. બરાબર, 3 માર્ક્સનો સવાલ છે એટલે બધું નથી લખતા, ટૂંકમાં લખવાનું છે. ચાલો, ધાતુની પાણી સાથે તો કે પાણી હારે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ અથવા હાઇડ્રોક્સાઇડ બનાવે અને હાઇડ્રોજન વાયુ છૂટવો પડે. આ ઓક્સાઇડ પાણીમાં ઓગળીને હાઇડ્રોક્સાઇડ બનાવે. તો ધાતુ પ્લસ પાણી ધાતુના ઓક્સાઇડ અથવા હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન. સોડિયમ પોટેશિયમ ઠંડા પાણી હારે પ્રક્રિયા કરે. K પ્લસ H2O KOH H2 અને ઉષ્મા. Na પ્લસ H2O NaOH H2 અને ઉષ્મા. પરંતુ એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક ઠંડા પાણી હારે પ્રક્રિયા નથી કરતી, ગરમ સાથે નથી કરતી, એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે અને ઓક્સાઇડ બનાવે. તો Zn પ્લસ H2O it gives ZnO પ્લસ H2. Al પ્લસ H2O it gives Al2O3 પ્લસ H2. ત્રીજી છે ધાતુની એસિડ હારેની પ્રક્રિયા. તો એસિડ પ્લસ ધાતુ, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. Ca પ્લસ HCl CaCl2. Mg પ્લસ H2SO4 તો MgSO4 પ્લસ H2. બરાબર, કોઈ પણ મેં 4 આપી છે. એક્ઝામમાં આપણે કોઈ પણ 2 વિશે લખવાનું, 2-3 સમીકરણો લખવાનું. ધાતુની અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથેની પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને દ્રાવણમાંથી છૂટી પાડે એને વિસ્થાપન કહેવાય. કોપર સલ્ફેટ વાળું CuSO4 પ્લસ Fe it gives FeSO4 પ્લસ Cu. ચાલો, 41મો છે માનવ મગજની આકૃતિ દોરીને નામ નિર્દેશન કરો. તો એની આકૃતિ અને નામ નિર્દેશન. ઓકે, નીચે આપેલા ફકરાને સમજી અને યોગ્ય શબ્દ મૂકો. તો દર મહિને સ્ત્રીના બંને અંડપિંડમાંથી એક અંડપિંડ એક અંડકોષ ઉત્પન્ન કરે. પહેલામાં અંડકોષ. આ અંડકોષ પછી ખાલી જગ્યામાં પ્રવેશ કરે તો કે અંડવાહિનીમાં પ્રવેશે. જાતીય સમાગમ સમયે પુરુષમાંથી શુક્રકોષો સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ થાય.
ત્યારબાદ આ શુક્રકોષો અંડવાહિની સુધી પહોંચે અને જ્યાં અંડકોષની સાથે તેમનું તો કે ચોથું ફલન થાય. ફલિત અંડકોષમાં વિભાજન શરૂ થાય અને ભ્રૂણ બને અને અંતે તેનું સ્થાપન તો કે ગર્ભાશયની દિવાલ ઉપર થાય. અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, યોનિદ્વાર જેવા અંગોનો સમાવેશ થતો હોય એવી આકૃતિ દોરો અને 2 અંગો સમજાવો. તો સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ દોરવાની અને બધા અંગો સમજાવ્યા છે. તમારે કોઈ પણ 2 લખવાના કે સ્ત્રી પ્રજનન તંત્રમાં 1 જોડ અંડપિંડ, 1 જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વાર આવેલા છે. જેમાં અંડપિંડ તો કે સ્ત્રીની ઉદર ગુહામાં 1 જોડ અંડપિંડ છે. તેમાંથી અંડકોષો ઉત્પન્ન થાય છે અને માદા જાતીય અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. છોકરીના જન્મ સમયે અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ છે તે હોય, પરંતુ યૌવનના રંભે તેમાંથી અંડકોષો પરિપક્વ થવા માંડે છે અને બંને અંડપિંડ પ્રતિ માસે 1 અંડકોષ મુક્ત કરે. અંડવાહિની તો કે પ્રત્યેક અંડપિંડની સામેથી એક સાંકડી નળીની શરૂઆત થાય જેને અંડવાહિની કહેવાય, જે અંડપિંડ હારે જોડાયેલી હોતી નથી. તે અંડકોષને ગર્ભાશય સુધી લઈ જાય, અહીંયાથી અહીંયા સુધી એને લઈ જવાનું એનું કાર્ય અને ફલનની ક્રિયા પણ એમાં જ થાય. ગર્ભાશય તો કે બંને અંડવાહિની ભેગી થઈ અને સ્થિતિસ્થાપક સ્નાયુમય અને ઊંધા નાસપતિ આકારની કોથળી બનાવે જેને ગર્ભાશય કહેવાય, જેમાં અંડકોષનો વિકાસ અને વૃદ્ધિ છે તે થાય અને ગર્ભાશયના દૂરના સાંકડો છેડો એને ગ્રીવા કહેવાય. ગર્ભાશય ગ્રીવા દ્વારા એક નલિકામય રચના ધરાવતા યોનિ માર્ગમાં ખુલ્લે અને યોનિ માર્ગ યોનિદ્વાર દ્વારા શરીર બહાર ખુલ્લે, જે જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો મેળવે અને બાળકના જન્મ પણ તો કે એ જ માર્ગે થાય. વ્યાખ્યા આપો. વક્રતા કેન્દ્ર લેન્સના સંદર્ભમાં તો કે લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગ સ્વરૂપમાં હોય તે પોલા ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવાય. લેન્સને 2 વક્રતા કેન્દ્રો હોય. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા અંતર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન થઈ કોઈ એક બિંદુએથી વિકેન્દ્રિત થતા એવો ભાસ થતો હોય તો એને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય. અને કેન્દ્ર લંબાઈ, ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર આ લેન્સ, બરાબર, આ એનું ઓપ્ટિકલ સેન્ટર હોય, અહીંયા આ સાઈડ એનું F મુખ્ય કેન્દ્ર, આ બાજુ પણ આવે, ત્યાં સુધીનું અંતર એને કહેવાય કેન્દ્ર લંબાઈ. ચાલો, વ્રજ બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા માટે અરીસાની સામે 30 સેન્ટીમીટર દૂર મીણબત્તી મૂકે છે. જો અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબનું અરીસાથી અંતર શોધો. ચાલો, યુ આપ્યું છે 30, પણ અંતર્ગોળ કે ગમે યુ હંમેશા માઇનસ હોય. બહિર્ગોળ અરીસો તો F આવે પ્લસ, V શોધવાનું. અરીસાનું સૂત્ર 1/v પ્લસ 1/u બરાબર 1/f. યુ ને સામેની સાઈડ મોકલો એટલે યુ માઇનસ થશે, તો 1/v બરાબર 1/f માઇનસ 1/u. માટે 1/v બરાબર 1/f ની કિંમત 15 માઇનસ 1/-30. 1/v બરાબર 1/15 માઇનસ માઇનસ ને પ્લસ થશે 1/30. 15 અને 30 નો લસા તો કે 30. 15 દુ 30, 30 એકા 30, 1/v બરાબર 3/30. ઉલટાઈ નાખો એટલે v બરાબર 10. ચલો, પ્રકારે કહેવાનો કીધો છે તો કે બહિર્ગોળ અરીસો હોવાથી પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું હોય અને આ એની આકૃતિ આ પ્રમાણે દોરવાની. u બરાબર -30, v બરાબર 10 અને f બરાબર 15 સેન્ટીમીટર. ચલો, જ્યારે 2 કે તેથી વધારે અવરોધોને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ એ દરેક અવરોધના સરવાળા બરાબર થતો હોય તો આ કયા પ્રકારનું જોડાણ છે અને એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. સરસ. જ્યારે 2 કે તેથી વધારે અવરોધોને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ એ દરેક અવરોધના સરવાળા બરાબર થતો હોય તો આવો અવરોધ એને શ્રેણી જોડાણ કહેવાય. આવું જોડાણ એ શ્રેણી જોડાણ કહેવાય.
તો એનું સૂત્ર તારવીએ, બે કે તેથી વધુ અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ એક સમાન હોય અને પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો અવરોધના આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. આકૃતિમાં 3 અવરોધો R1, R2, R3 અને V વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. R1, R2, R3 બરાબર. ત્રણેય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો સરખો છે, પરંતુ બેટરીનો વોલ્ટેજ એ દરેક અવરોધ ઉપર એના મૂલ્યને આધારે વહેંચાઈ જાય. ચલો ધારો કે 3 અવરોધો R1, R2, R3 ના બે છેડાના વોલ્ટેજ અનુક્રમે V1, V2 અને V3 છે, જે કુલ વોલ્ટેજ V જેટલા થાય. તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ઓહમના નિયમ મુજબ R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 બરાબર IR1, R2 નો વોલ્ટેજ V2 બરાબર IR2 અને R3 નો વોલ્ટેજ V3 બરાબર IR3. ધારો કે 3 અવરોધો R1, R2 અને R3 ના બદલે એક અવરોધ RS એવો મૂકવામાં આવે કે જેથી પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો જ રહે તો RS એને R1, R2, R3 નો સમતુલ્ય અવરોધ કહેવાય. એટલે કે આ 3 ને કાઢી નાખ્યા, એ 3 ની જગ્યાએ નવો એક છે તે મૂક્યો. બરાબર મિત્રો, આ તમે બધું ભણેલા છો, હું અહીંયા ખાલી જસ્ટ નોર્મલી એક્સપ્લેન કરું છું. બરાબર, બહુ વધારે ડિટેલમાં તમને સમજૂતી આપતો નથી. તમને કદાચ વિડીયો જોઈને એવું થાય કે સાહેબ તો વાંચી જાય છે, પણ એવું નથી. બરાબર, એક્સપ્લેન માટે આપણા અલગ ચેપ્ટરના વિડીયો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અહીંયા સોલ્યુશન કરીએ છીએ એટલે ફટાફટ આન્સર. ચલો તો સાહેબ એના માટે ઓહમનો નિયમ વાપરો તો V બરાબર IRS, સમીકરણ 3. આ સમીકરણ બધાને ભેગા 2 નંબર આપ્યો તો 2 અને 3 ની કિંમત આ એકમાં મૂકી દો તો V ની જગ્યાએ IRS બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3 માટે IRS બરાબર I કોમન કાઢી લીધો તો R1, R2, R3 I કેન્સલ તો RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 સમીકરણ 4, જેને શ્રેણી જોડાણના કુલ અવરોધનું સૂત્ર છે તે કહેવાય. બરાબર, તો મિત્રો આ તો વિભાગ C નું સોલ્યુશન. આવતા વિડીયોમાં વિભાગ D વિશે જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.